ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર આપણે એસી પ્રવાહ કોને કહેવાય અને એસી વોલ્ટેજ એ અવરોધને સમાંતર જો લાગુ પાડીએ તો એને કારણે આપણને પ્રવાહનું સૂત્ર કેવું મળે, એ અવરોધમાં વપરાતો પાવર કઈ રીતે મળે, એમાંથી જૂલ ઉષ્મા રૂપે પાવરનો વ્યય કેવી રીતે થાય, કેટલો થાય, એ બધી બાબતો આપણે ગયા વખતના લેક્ચરમાં ભણી ગયા. હવે એક નવો ટોપિક એટલે કે ઘૂમતો સદિશ અથવા તો ફેઝર. ચલો, આમાં શું કહેવા માંગે છે કે સામાન્ય રીતે સદિશ ભૌતિક રાશિને દર્શાવવા માટે આપણે સદિશનો ઉપયોગ કરતા હોઈએ, પણ અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ એ ભલે અદિશ રાશિઓ છે પણ એ સમય સાથે બદલાતી હોવાથી એને આપણે ત્યાં સદિશ સ્વરૂપે પણ દર્શાવી શકીએ. એટલે કે ટૂંકમાં હું આમ કહી શકું કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ એના જેવી ભૌતિક રાશિઓ કે જે સમય સાથે આવર્ત રીતે બદલાતી હોય તેમને દર્શાવવા માટે સદિશ તૈયાર કરી શકાય. એટલે પહેલો મુદ્દો એ કે જ્યારે કોઈ ભૌતિક રાશિ એ સમય સાથે આવર્ત રીતે આમ બદલાતી હોય તો એ ભૌતિક રાશિને દર્શાવતો આપણે એક સદિશ તૈયાર કરી શકીએ. હવે જો મારી પાસે સદિશ તૈયાર કરવો તો એ સદિશ તૈયાર કરવા માટે એના માટેની બે માહિતી જોઈએ. પહેલી એક માહિતી તો કે તેનું મૂલ્ય અને બીજી માહિતી તો કે તેની દિશા. તો હવે અહીંયા આગળ જ્યારે વોલ્ટેજ કે પ્રવાહને દર્શાવતો સદિશ તૈયાર કરવો હોય તો એ સદિશનું મૂલ્ય એટલે વોલ્ટેજ કે પ્રવાહના મહત્તમ મૂલ્ય જેટલું રાખવામાં આવે. એટલે કે હું અહીંયા આમ કહી શકું કે પહેલો કિસ્સો એટલે કે મૂલ્ય માટે વોલ્ટેજ V Vm sin omega t કે પ્રવાહ I Im sin omega t અનુસાર બદલાતા હોય તો તેમને દર્શાવતા સદિશ નું મૂલ્ય એ V કે I ના મહત્તમ મૂલ્ય એટલે કે Vm કે Im જેટલું રાખવામાં આવે.
એટલે આ પહેલો એક આપણો પ્રશ્ન કે જે સદિશ છે સદિશનું મૂલ્ય કેટલું, તો એનો અર્થ એ કે એ સદિશ જે ભૌતિક રાશિ દર્શાવવા માટે સદિશ તૈયાર કરતા હોય એ ભૌતિક રાશિના મહત્તમ મૂલ્ય જેટલું એ સદિશનું મૂલ્ય રાખવામાં આવે. હવે બીજો સવાલ તો કે એની દિશા. તો વોલ્ટેજ કે પ્રવાહ દર્શાવતા સદિશ એની દિશા સંદર્ભ રેખા સાથે એમની કળા જેટલા ખૂણે એટલે કે ઓમેગા ટી ખૂણે લેવામાં આવે છે. એટલે આ રીતે મારે જો સદિશ તૈયાર કરવો હોય, વોલ્ટેજ દર્શાવતો સદિશ જોઈતો હોય તો એ સદિશના મૂલ્ય એટલે કે એના તીરની લંબાઈ એ વોલ્ટેજના મહત્તમ મૂલ્ય જેટલી હોય. માનો કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 100 વોલ્ટ હોય તો એ વોલ્ટેજનો સદિશ દર્શાવતો જે વોલ્ટેજ દર્શાવતો સદિશ છે એ સદિશના તીરની લંબાઈ એ યોગ્ય પરિમાણ સાથે યોગ્ય સ્કેલ માપ સાથે એ 100 એકમ લંબાઈનો તીર દોરવું પડે. એટલે જેટલું એ મહત્તમ મૂલ્ય હોય આપેલ રાશિનું એટલી લંબાઈનું એ તીર આપણે ત્યાં દોરવું પડે તો એને આપણે એ સદિશ સ્વરૂપે દર્શાવી શકીએ. તો અહીંયા આગળ માની લો કે દાખલા તરીકે વોલ્ટેજ દર્શાવતો સદિશ લો તો એના માટે આપણી પાસે અહીંયા આયામ પદ્ધતિ, અહીંયા x અક્ષ ઉપર ઓમેગા ટી લો, y અક્ષ ઉપર વોલ્ટેજ v લો. તો કોઈ પણ t સમયે આ જે સદિશ છે એ સદિશ દર્શાવતો તીર એની લંબાઈ એટલે vm જેટલી અને એને આ x અક્ષ સાથે બનાવેલ ખૂણો એટલે ઓમેગા t જેટલો. એટલે આ જે સદિશ છે એ આપણને v બરાબર vm sin ઓમેગા t અનુસાર બદલાતા વોલ્ટેજ દર્શાવતો સદિશ મળે. પણ આની ઉપરથી આપણને બંને વોલ્ટેજો અહીંયા આગળ બે પ્રકારના વોલ્ટેજ શોધી શકાય. જો આપણે આ સદિશ દોરી દીધો હવે વોલ્ટેજ v vm sin ઓમેગા t અનુસાર બદલાતા હોય તો આપણે આ સદિશનો જે y ઘટક છે y અક્ષ ઉપરનો ઘટક એ આપણને સમય સાથે બદલાતા વોલ્ટેજ આપે. જે વોલ્ટેજ v vm cos ઓમેગા t અનુસાર બદલાતા હોય તો આપણે આ સદિશનો x ઘટક લઈએ તો એ આપણને વોલ્ટેજ v vm cos ઓમેગા t અનુસાર બદલાતા વોલ્ટેજ દર્શાવે. એટલે આ રીતે આને સદિશ સ્વરૂપે દર્શાવી શકાય. ચલો આ જ પ્રમાણે જો મારે વિદ્યુત પ્રવાહ દર્શાવતો સદિશ લેવો હોય તો પ્રવાહ દર્શાવતા સદિશ માટે હું અહીંયા આગળ y અક્ષ ઉપર વોલ્ટેજ v ના બદલે પ્રવાહ I મૂકી શકું. x અક્ષ ઉપર તો મારે ઓમેગા t ની જ કિંમત લેવાની છે તો એમાં પ્રવાહ પણ sin ઓમેગા t અનુસાર જ બદલાતો એટલે કે એની કળા પણ મને ઓમેગા t મળે. માટે કોઈ પણ સમયે એ પ્રવાહ દર્શાવતો સદિશ પણ એ આ x અક્ષ સાથે ઓમેગા t જેટલો ખૂણો બનાવતી દિશામાં મળે. હવે આ ફેઝરનો ઉપયોગ કરીને આપણે અવરોધના કિસ્સામાં એના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધી શકીએ. એટલે વોલ્ટેજ અને પ્રવાહને આપણે કોઈ એક આલેખ ઉપર દર્શાવી શકીએ. ચાલો એ દર્શાવવું હોય તો મારે કઈ રીતે દર્શાવી શકાય? તો અહીંયા જોઈએ કે માની લો કે આ આપણી પાસે V અને I ને દર્શાવતા ફેઝર લઈએ.
V અને I ને દર્શાવતા આ સદિશ લઈએ. ચાલો એ સદિશો લો તો અહીંયા આગળ શું કહી શકાય કે આ y અક્ષ I x અક્ષ, અહીંયા ઓમેગા t, અહીંયા v અથવા I. હવે જો વોલ્ટેજ દર્શાવતો સદિશ જોઈતો હોય તો એ સદિશનું મૂલ્ય એટલે Vm, એનો x અક્ષ સાથેનો ખૂણો એટલે ઓમેગા t. આના બદલે મારે પ્રવાહ દર્શાવતો સદિશ જોઈતો હોય તો અહીંયા જોઈ શકાય કે આ Im બરાબર આપણને Vm upon R મળે, જ્યાં R એટલે પરિપથનો અવરોધ હોય. પરિણામે હું કહી શકું કે R ની કિંમત એ 1 કરતા વધારે હોવાથી Im ની કિંમત એ Vm કરતા સામાન્ય રીતે ઓછી હોય. એટલે કે અહીંયા સામાન્ય રીતે Im એ લેસ ધેન Vm હોય. એટલે આનું મૂલ્ય લેવા જઈએ તો પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજના મૂલ્ય કરતા ઓછું હોય. એટલે જે પ્રવાહનો સદિશ મળશે એ પણ આના ઉપર જ એકરૂપ થતો હશે, પણ એનું મૂલ્ય એ પેલા વોલ્ટેજના સદિશના મૂલ્ય કરતા ઓછું હશે. એટલે આ Im મૂલ્યનો સદિશ હોય. હવે જેમ સમય બદલાતો જાય એમ વોલ્ટેજ અને પ્રવાહની કિંમતો બદલાતી જાય. પરિણામે એ વોલ્ટેજ અને પ્રવાહ માટે હું આલેખ દોરું તો આ આલેખમાં હું આ રીતે કહી શકું છું કે પહેલા હું વોલ્ટેજ અને પ્રવાહના આલેખો અલગ અલગ દોરીશ. અહીંયા આગળ ઓમેગા t, આ બાજુએ વોલ્ટેજ, આ વોલ્ટેજ માઈનસમાં. હવે આપણી પાસે વોલ્ટેજ V ઇક્વલ ટુ Vm sin ઓમેગા t અનુસાર બદલાય છે. અને માટે જો મારી પાસે સમય t ઇક્વલ ટુ 0 હોય તો ઓમેગા t એના બરાબર 0 થાય, અને ઓમેગા t 0 હોય તો sin ઓમેગા t બરાબર 0 થાય. એનો અર્થ એ કે એ વખતે વોલ્ટેજ V બરાબર 0 હોય. એટલે આ પહેલું બિંદુ એટલે અહીંયા વોલ્ટેજ 0 હોય. હવે જેમ સમય વધતો જાય એમ ત્યાં આગળ વોલ્ટેજની કિંમતમાં વધારો થતો જશે, કારણ કે જેમાં સમય વધશે એમાં ખૂણો ઓમેગા t 0 થી વધીને π/2 તરફ જાય. એટલે કે પહેલા ચરણમાં ખૂણો વધતો થાય અને પહેલા ચરણમાં sin વિધેય વધતું વિધેય છે, એટલે sin ઓમેગા t ની કિંમત વધતી જાય અને એ વધે માટે આ વોલ્ટેજની કિંમત પણ વધે. તો અહીંયા જો હું આ t ઇક્વલ ટુ t/4 લો તો જો ઓમેગા t એટલે કે 2π/t into t/4, આનો અર્થ એ કે આ π/2 થયા. એટલે ઓમેગા t ની કિંમત મને કેટલી મળશે? π/2, અને π/2 મળે તો sin π/2, એટલે કે sin ઓમેગા t બરાબર sin π/2 બરાબર 1 મળે, અને માટે V ઇક્વલ ટુ Vm મળે. એનો અર્થ એ કે જ્યારે ઓમેગા t ની કિંમત વધીને π/2 થઈ ત્યારે આ વોલ્ટેજની કિંમત એ મહત્તમ થઈ Vm જેટલી, એટલે આ કિંમત અહીંયા વધી. તો આ અહીંયા આગળ ખૂણો જ્યારે 0 થી π/2 વચ્ચે વધે છે ત્યારે આ sin વિધેય અનુસાર વોલ્ટેજ બદલાય છે. એનો અર્થ એ કે આ આલેખ પણ મને આ રીતે sin વક્ર જેવો મળે. એટલે sin વક્રનો પહેલો ભાગ મળે. હવે જો હું અહીંયા આગળ આ સમય
t ઇક્વલ ટુ t/2 લો તો ઓમેગા t, ચલો 2π/t ઇન્ટુ t/2 એટલે કે શું થયા પાઈ, અને પાઈ થતા હોય તો sin ઓમેગા t બરાબર sin પાઈ એના બરાબર 0 થાય, માટે v ઇક્વલ ટુ 0. એટલે હવે આ ખૂણાની કિંમત જ્યારે પાઈ થાય ત્યારે વોલ્ટેજ ઘટીને 0 થઈ જાય. હજુ આગળ વધીએ. ચાલો હવે સમયની કિંમત 3t/4 લઈએ. સમય 3t/4 લઈએ તો ઓમેગા t એટલે 2π/t 3t/4 એનો અર્થ એ કે આ 3π/2 થાય. અને જો ઓમેગા t ની કિંમત 3π/2 થાય તો sin ઓમેગા t એટલે કે sin 3π/2 બરાબર -1 થાય. પરિણામે v ઇક્વલ ટુ -vm થાય. એનો અર્થ એ કે ખૂણાની કિંમત પાઈ થી 3π/2 ની વચ્ચે જેમ વધતી જાય એમ વોલ્ટેજ ઋણ બને, એટલે કે વિરુદ્ધ દિશામાં આપણને વધતા વોલ્ટેજ મળે. અને જ્યારે ખૂણાની કિંમત એ 3π/2 થાય ત્યારે વોલ્ટેજ પહેલાના જેમ વધીને -vm થયા હોય. એટલે આ રીતે અહીંયા આગળ મને આ વોલ્ટેજ આ રીતે વધતા જોવા મળે. હજુ સમય આગળ વધારો. ચલો સમય આગળ વધારશો તો હવે t ઇક્વલ ટુ t લઈએ, અને t ઇક્વલ ટુ t લઈએ એટલે ઓમેગા t. ચલો 2π/t ની અંદર આ t મૂકો એટલે આ કિંમત આપણને મળશે કેટલી? 2π. પરિણામે sin ઓમેગા t એની જગ્યાએ થશે sin 2π, અને sin 2π ની કિંમત 0 થાય, માટે વોલ્ટેજ v ઇક્વલ ટુ 0. એટલે કે આ રીતે જ્યારે આ ખૂણાની કિંમત 2π થાય ત્યારે ફરીથી વોલ્ટેજ 0 થાય. તો આ મને વોલ્ટેજ વિરુદ્ધ સમયનો વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા t એનો આલેખ અહીંયા જોવા મળે. આ વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા t નો આલેખ થયો. ચલો હવે આ જ પ્રમાણે જો હું વિદ્યુત પ્રવાહને એને વિરુદ્ધ પેલા ઓમેગા t નો આલેખ લઉં તો એ આલેખમાં મને શું જોવા મળે? જુઓ કે અહીંયા આગળ આ y અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ લો, x અક્ષ ઉપર આપણે ઓમેગા t લઈએ. હવે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ I ઇક્વલ ટુ Im sin ઓમેગા t અનુસાર બદલાય છે. પરિણામે જો આ બધા જુદા જુદા 4-5 સમય આપણે જે અગાઉ લઈ ગયા એ જ સમયે પ્રવાહની કિંમતો શોધીએ તો હું કહી શકું t બરાબર 0 સમયે ઓમેગા t ની કિંમત કેટલી થઈ? 0. માટે sin ઓમેગા t 0 થયા એટલે વોલ્ટેજને બદલે અહીંયા પ્રવાહની કિંમત 0 થાય. એટલે કે એ વખતે આ t બરાબર 0 સમયે પ્રવાહ 0 હોય. ત્યાર પછી તમે t/4 સમય લો તે વખતે ઓમેગા t ની કિંમત તમને π/2 મળી, એટલે sin ઓમેગા t બરાબર 1 થયું. એનો અર્થ એ કે આ જ્યારે ખૂણાની કિંમત π/2 થાય ત્યારે પ્રવાહની કિંમત મહત્તમ થાય Im. એટલે સમય સાથે આ પ્રવાહ અહીંયા આગળ ખૂણો 0 થી π/2 થાય ત્યાં સુધીમાં વધીને પાછો મહત્તમ થાય, અને એ sin વિધેય અનુસાર બદલાય. ત્યાર પછી હવે જો t/2 સમય લો તો અહીંયા ખૂણો ઓમેગા t ની કિંમત કેટલી થશે? π, અને માટે sin π 0 થવાથી પ્રવાહ થશે 0, એટલે કે આ પ્રવાહ અહીંયા આગળ 0 થાય. આગળ વધો
3t/4 સમય લો એટલે ખૂણો થયો 3π/2, પરિણામે sin 3π/2 ની કિંમત -1 એટલે કે આ જે પ્રવાહ છે એ -im થાય, એટલે વિરુદ્ધ દિશામાં એ 3π/2 સમયે -im થયો। અને ત્યાર પછી જ્યારે આ સમય t થાય ત્યારે ખૂણો 2π થવાથી sin 2π બરાબર 0 થાય, એટલે પ્રવાહ પાછો અહીં આગળ 0 થઈ ગયો, એટલે આ 2π સમય। તો હવે જો કે પહેલી દ્રષ્ટિએ તમે જોશો તો વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી આ બંને આલેખોને જો એમના અક્ષો એકબીજા પર સંપાત થતા ગોઠવું તો એ બંને વક્રો પણ એકબીજા પર સંપાત થશે એવું પહેલી દ્રષ્ટિએ લાગે, પરંતુ જો અહીંયા તમે ધ્યાનથી જોશો તો એ બંને આલેખો એકબીજા પર સંપાત થઈ શકે નહીં, કારણ કે તમે કોઈ પણ સમયે પરિપથના પ્રવાહનું મૂલ્ય શોધો તો એના વોલ્ટેજના મૂલ્ય કરતા હંમેશા ઓછું હોય, સિવાય કે પરિપથના અવરોધની કિંમત 1 કરતા ઓછી હોય। એટલે એને કારણે જો એ બંને આલેખોને એક જ યામાક્ષ ઉપર લઈએ એટલે કે હું આમ કહી શકું કે એક જ યામાક્ષ પર v વિરુદ્ધ ઓમેગા ટી અને I વિરુદ્ધ ઓમેગા ટી ના આલેખો જો આપણે દોરીએ તો એ નીચે મુજબ મળે। ચલે દોરીશું તો હવે અહીંયા શું થશે જુઓ કે આ આપણી અક્ષ કે જ્યાં વોલ્ટેજ અથવા પ્રવાહ લઈશું, આ x અક્ષ ઉપર આપણે ઓમેગા ટી લઈશું, તો પહેલો આલેખ વોલ્ટેજ વિરુદ્ધ સમય એ તો આપણને આ રીતે મળે છે, એટલે આ રીતે સાઈન વક્ર મળે કે જેમાં અહીંયા આગળ આ ખૂણો 0, આ જ્યારે વોલ્ટેજ મહત્તમ થયા ત્યારે ખૂણો π/2, અહીંયા વોલ્ટેજ 0 થયા ત્યારે ખૂણો π, જો વોલ્ટેજ -vm થયા ત્યારે ખૂણો 3π/2 અને અહીંયા 2π। હવે જો પ્રવાહ માટેનો આલેખ દોરવા જઈશ એટલે આ જે આલેખ છે એ v વિરુદ્ધ ઓમેગા ટી, તો પ્રવાહની કિંમત કોઈ પણ સમયે વોલ્ટેજની કિંમત કરતા ઓછી હોય, પરંતુ એક સામ્યતા શું જોવા મળે કે t બરાબર 0 સમયે વોલ્ટેજ 0 હોય તો પ્રવાહ પણ 0 હોય, ત્યાર પછી t/4 સમય એટલે કે ખૂણો π/2 થાય ત્યારે વોલ્ટેજ મહત્તમ થાય તો પ્રવાહ પણ મહત્તમ મૂલ્ય થાય, ઓફકોર્સ એ મહત્તમ મૂલ્ય વોલ્ટેજના મહત્તમ મૂલ્ય કરતા ઓછું હોય। એમ t/2 સમય જ્યારે વોલ્ટેજ 0 થાય ત્યારે પ્રવાહ પણ 0 થાય, 3t/2 સમયે એટલે 3t/4 સમયે વોલ્ટેજની કિંમત માઈનસમાં વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય ત્યારે પ્રવાહ પણ વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય, અને t સમયે વોલ્ટેજ 0 થાય ત્યારે પ્રવાહ 0 થાય। એનો અર્થ એ કે એ આલેખ જો હું આ રીતે આમ ત્રુટક વક્ર વડે દર્શાવું તો એ આ પ્રકારનો ત્રુટક વક્ર મળે। એટલે આવો વક્ર એ આપણને અહીંયા આગળ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી
એનો આલેખ આપે. તો આ આલેખો પરથી કહી શકાય કે જ્યારે v ના મૂલ્યો શૂન્ય હોય ત્યારે પ્રવાહ I ના મૂલ્યો પણ શૂન્ય હોય. અને જ્યારે v ના મૂલ્યો મહત્તમ હોય ત્યારે I ના મૂલ્યો પણ મહત્તમ હોય, પરંતુ I નું મહત્તમ મૂલ્ય Im એ v ના મહત્તમ મૂલ્ય Vm કરતા ઓછું હોય. અહીંયા આલેખ ઉપર જોઈ શકાય કે આ v નું મહત્તમ મૂલ્ય, તો આ આપણને I નું મહત્તમ મૂલ્ય મળે. એ જ રીતે આ ઋણ ભાગ દિશાની અંદર આ v નું મહત્તમ મૂલ્ય, તો આ I નું મહત્તમ મૂલ્ય. એટલે આ રીતે v ના મહત્તમ મૂલ્ય કરતા એ I નું મહત્તમ મૂલ્ય હંમેશા ઓછું હોય. ઉપરાંત શૂન્ય સિવાય I નું મૂલ્ય v ના મૂલ્ય કરતા ઓછું હોય. પણ અહીંયા જોઈ શકાય કે કોઈ પણ સમયે I અને v એની કળા ઓમેગા t બંને માટે સમાન હોય. આનો અર્થ એવો થયો કે જ્યારે તમે પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય તો એ વખતે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય. એટલે આ રીતે વોલ્ટેજ અને પ્રવાહ એ સમાન કળામાં હોય. ઉપરાંત અહીંયા જોઈ શકાય કે જે વોલ્ટેજ અને પ્રવાહ દર્શાવતો સદિશ એ સમય સાથે એ સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુને અનુલક્ષીને એની ખૂણો બદલાતો જાય, એટલે કે પરિભ્રમણ કરતો જાય. માટે આ સદિશને ઘૂમતો સદિશ એટલે કે ફેઝર કહેવાય. એટલે એનો અર્થ એ કે અહીંયા આગળ હું એક અગત્યનો મુદ્દો કહી શકું કે આ v અને I, v અથવા I દર્શાવતા તો સદિશ એ સમય સાથે સંદર્ભ બિંદુને અનુલક્ષીને પરિભ્રમણ કરે. તેથી તેને ઘૂમતો સદિશ કહેવાય. એટલે આ રીતે આ ઘૂમતો સદિશ
અને એ સદિશમાં એને જે ખૂણો છે એ આપણને વોલ્ટેજ કે પ્રવાહની કળા દર્શાવે છે, એટલે એને ફેઝર પણ કહેવાય. તો આ પ્રકારે આ તમે સદિશ સ્વરૂપે વોલ્ટેજ અને પ્રવાહને લઈ અને આ અવરોધ ધરાવતા પેલા પરિપથની ચર્ચા કરી શકો. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ ફેઝરની મદદથી આપણે ચર્ચા કરીશું કે જ્યારે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય ત્યારે એના વોલ્ટેજ અને પ્રવાહના કળા તફાવતો કેવી રીતે મળે, એમાં વપરાતો પાવર કેટલો મળે, એ બધી બાબતો આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.